વેલાનાથ. 500 પરમહંસોની પુનિત પદરસથી અંકિત એવું આ ધામ સંપ્રદાયના સર્વોચ્ચ સ્થાનોમાં મહત્વનું સ્થાન ધરાવે છે. પરમ પૂજ્ય શ્રી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામીએ જીર્ણોદ્ધાર શરૂ કર્યો. શ્રી યોગાનંદ સ્વામી એ બંધાવેલ મંદિરનો કાયાકલ્પ, મુક્તાનંદ સરોવર, છત્રી નિર્માણ, પ્રાથમિક શાળા જેવા કાર્યો સંપન્ન કરી નૂતન મંદિરનો શિલાન્યાસ કર્યો. આજે લોયાધામને આંગણે અદ્ભુત કલાકૃતિ મંડિત ગગનચુંબી મંદિર નિર્માણ પામી રહ્યું છે. વળી શ્રી મુક્તાનંદ સ્વામીના 268માં પ્રાગટ્ય પર્વ અને પરમ પૂજ્ય સ્વામી શ્રી નંદકિશોરદાસજી સ્વામીના શતાબ્દી પ્રાગટ્ય પર્વના સુવર્ણ દીક્ષા જયંતી પર્વ શ્રી સ્વામિનારાયણના મંદિર લોયાધામને આંગણે ભવ્યથી ભવ્ય શ્રી મુક્તમુનિ મહોત્સવ એવા શ્રી સદગુરુ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. તેમાં શ્રી વિહળાનાથ અને શ્રી રાઘવેન્દ્ર સરકારના આશીર્વાદ સાથે ઉપસ્થિત રહી હું ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવું છું. આપ સૌને ખૂબ ખૂબ જય સિયારામ, જય વિહળાનાથ.